દોસ્તો, તમે અમેરિકામાં વેપાર કરતા એવા ગુજરાતી વેપારી છો જેણે છેલ્લા 1 વર્ષમાં લાખો ડોલરની ટેરિફ એટલે કે આયાત ડ્યુટી ભરી છે. શું તમને ખબર છે કે અમેરિકાની સુપ્રીમ કોર્ટે એક એવો ચુકાદો આપ્યો છે જે તમારા કિસ્સામાં ફરીથી કરોડો રૂપિયા પાછા લાવી શકે? હા મિત્રો, ટ્રમ્પ સરકાર દ્વારા લાદવામાં આવેલા ટેરિફને ગેરકાયદેસર ઠેરવતો આ ઐતિહાસિક ચુકાદો શું ખરેખર 175 અબજ ડોલરનું રિફંડ અપાવશે કે પછી આ રકમ મેળવવા માટે તમારે વર્ષો સુધી કાયદાકીય લડત ચલાવવી પડશે? આજે હું તમને જણાવીશ સુરતના હીરા ઉદ્યોગથી લઈને અમદાવાદના ટેક્સટાઇલ માર્કેટ સુધી અસર કરનારા આ કાયદાકીય વળાંક વિશેની એવી માહિતી જે તમારા વેપારનું ભવિષ્ય બદલી શકે છે. મિત્રો, 20 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકાની સુપ્રીમ કોર્ટે એક ખૂબ જ મોટો નિર્ણય સંભળાવ્યો, જેમાં જણાવવામાં આવ્યું છે કે ટ્રમ્પ પ્રશાસન દ્વારા ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ હેઠળ જે ટેરિફ લાદવામાં આવ્યા હતા તે કાયદેસર રીતે યોગ્ય નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ટેરિફ લાદવાની સત્તા માત્ર કોંગ્રેસ પાસે છે, રાષ્ટ્રપતિ પાસે નહીં. આ ચુકાદાથી અમેરિકામાં વસતા હજારો ગુજરાતી વેપારીઓમાં આશાનું કિરણ જાગ્યું છે, કારણ કે વી પે ધ ટેરિફ્સ નામના ગઠબંધનમાં 800થી વધુ નાના વ્યવસાયિકો અત્યારે સરકાર પાસે તાત્કાલિક રિફંડની માંગ કરી રહ્યા છે. ખાસ કરીને જે વેપારીઓ ભારતથી હીરાઓ, જ્વેલરી, ટેક્સટાઇલ અને સી ફૂડની આયાત કરે છે, તેમને આ ટેરિફના કારણે ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું. આંકડાઓ મુજબ સુરતના હીરા અને દાગીનાના નિકાસકારોને 60% જેટલી ઊંચી ડ્યુટી ભરવી પડી હતી, જેના કારણે હજારો લોકોની રોજગારી પર અસર થઈ હતી. જો કે અહીં સમજવા જેવી વાત એ છે કે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય છતાં તમને તમારા પૈસા ઓટોમેટિક રીતે પાછા નહીં મળે. દોસ્તો, આ માટે તમારે વ્યક્તિગત રીતે યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનમાં ક્લેમ દાખલ કરવો પડશે અથવા કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડમાં દાવો માંડવો પડશે. નિષ્ણાતો માને છે કે જો રિફંડની પ્રક્રિયા શરૂ થાય તો કુલ 175 અબજ ડોલર સુધીની રકમ પરત મળી શકે છે, પણ આ રસ્તો ખૂબ જ લાંબો અને ખર્ચાળ સાબિત થશે. ગુજરાતી વેપારીઓ માટે અત્યારે સૌથી મહત્વનું કામ એ છે કે તેમણે પોતાના ઇમ્પોર્ટર ઓફ રેકોર્ડ તરીકેના તમામ દસ્તાવેજો અને પેમેન્ટ પ્રૂફ એટલે કે ફોર્મ 7501 તૈયાર રાખવા પડશે. જો તમે ડ્યુટી ભરી હોય તો લિક્વિડેશન થયાના 180 દિવસની અંદર પ્રોટેસ્ટ ફાઇલ કરવો અથવા 300 દિવસની અંદર પોસ્ટ સમરી કરેક્શન કરવું ખૂબ જ જરૂરી છે. ઘણા નાના વેપારીઓ કદાચ એકલા હાથે આ કાયદાકીય પ્રક્રિયા ન કરી શકે, એટલે તેમને રિલીફ એક્ટ જેવા પ્રસ્તાવિત કાયદાઓ પર નજર રાખવી પડશે, જે નાના વ્યવસાયોને 90 દિવસમાં રિફંડ અપાવવાની વાત કરે છે. અત્યારે ટ્રમ્પ સરકાર આ રિફંડ રોકવા માટે નવા 10થી 15% ગ્લોબલ ટેરિફ લાદવાની તૈયારી કરી રહી છે, જેની સામે તમારે સાવધ રહેવું પડશે. જો તમે તમારા ડ્યુટી ક્લેમ સમયસર ફાઇલ નહીં કરો તો તમે આ હક કાયમ માટે ગુમાવી શકો છો. તેથી જે ગુજરાતીઓ સુરતથી હીરા અથવા અમદાવાદથી તૈયાર કપડાં મંગાવે છે, તેમણે વહેલી તકે કસ્ટમ્સ બ્રોકર અથવા વકીલની સલાહ લેવી જોઈએ. આ આખી પ્રક્રિયામાં 12 થી 18 મહિનાનો સમય લાગી શકે છે, પરંતુ જો તમે સાવચેત રહેશો તો તમારા અટવાયેલા કરોડો રૂપિયા પાછા આવવાની પૂરી શક્યતા છે. દોસ્તો, આ વિડીયો એવા તમામ ગુજરાતી વેપારીઓને પહોંચાડજો જેમના કરોડો ડોલર ફસાયા છે, તેમને પરત મળી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો આ ચેનલને પણ તમે સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.